ગીર સોમનાથના સુત્રાપાડામાં કસ્ટોડિયલ ડેથ મુદ્દે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પોલીસે પોક્સો અંતર્ગત ગુનામાં મદદગારીના આરોપસર પોલીસે જાફરાબાદ તાલુકાના ભટ્ટવદર ગામના જોડિયા નરેશભાઈ નામના યુવકની અટકાયત કરી હતી। દરમિયાન યુવકે લોકઅપમાં પોતાના માથું સળિયા સાથે અથડાવતા ઈજા પહોંચી હતી, જેને પ્રથમ સુત્રાપાડા ત્યારબાદ વેરાવળ અને રાજકોટ ખાતે સારવાર માટે ખસેડાયો હતો કે જ્યાં રસ્તામાં યુવકનું મૃત્યુ થયું, જેને લઈને પરિવાર કસ્ટોડિયલ ડેથનો આરોપ લગાવી રહ્યું છે। જે બાદ હવે કોળી સમાજમાં પણ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। તો પોલીસે માનવતા નેવે મેકીને એને પોલીસે હોસ્પિટલ લઈ જવાના બદલે પોલીસ એને જુનાગઢ જેલની અંદર લઈ ગઈ અને જુનાગઢ જેલની અંદર ખૂબ એની પરિસ્થિતિ ખરાબ થઈ એટલે એને બીજે ક્યાંક લઈ જતા હતા હોસ્પિટલ, તો રસ્તામાં એનું ડેથ થઈ ગયું છે અને પોલીસે ખૂબ એને ટોર્ચર કર્યું છે। જે લોકો આ ઘટનાની અંદર આ મર્ડરની અંદર સંડોવાયા હશે એને કડકમાં કડક સજા થાય અને 2 દિવસનું કીધું હતું, પણ આજ સુધી આ પોલીસ અધિકારીઓએ આ મેટર ઉપર ધ્યાન આપ્યું નથી અને ફરિયાદ દાખલ કરી નથી। જો કાલની તારીખમાં ફરિયાદ દાખલ નહીં થાય તો જુનાગઢથી ડેડ બોડી ઉપાડી અને અહીંયા જાહેર માર્ગો ઉપર આ ડેડ બોડી લઈ અને આખા ગુજરાતના કોળી સમાજો અને આખા ગુજરાતના કોળી સમાજના સંગઠનો અને વિવિધ મંડળો આ બાબતે ઉગ્ર આંદોલન કરશે અને કોળી સમાજની માંગ પૂરી કરવાની માગણી કરશે। તાલુકાના નરેશભાઈ કરીને એક છોકરા છે, ત્યાં તેને કસ્ટડીમાં લઈ આવ્યા હતા અને ત્યાં એમનું મૃત્યુ થયું છે અને એ કસ્ટડીમાં જ મૃત્યુ થયું છે અને પછી અહીંયાથી જે તંત્ર દ્વારા એમને લઈ અને ત્યાં હોસ્પિટલે સારવાર કરવા બદલે થોડીક એવી સારવાર કરી અને તેમને જુનાગઢ જેલમાં ત્યાં મૂકી અને ત્યાં એમનું હોસ્પિટલ છે ત્યાં મૂકીને વહીવટ અને ત્યાં એમનું મૃત્યુ થયું હતું। આ લગભગ કેટલા દિવસથી ચાલતો હતો કેસ, કારણ કે એનો શાળો અને એનો શાળોએ લવ મેરેજ કરી લીધા હતા અને છોકરીને બંને હતા, એ બંને પકડાયા અને એ બંનેને ખૂબ મારવામાં આવ્યો છે સુત્રાપાડા પોલીસ દ્વારા અને એના પછી એ છોકરો છે ત્યાંથી વહી ગયો। જે એ છોકરો 2 મહિનાથી જે એમનો શાળો છે, જે મૃત્યુ પામ્યો એમનો શાળો છે, હજી 2 મહિનાથી ગુમ છે એ છોકરો પણ મળ્યો નથી। હવે એ ગુમ થયો છે કે એનું શું થયું છે એ પણ હજી તપાસ કે એફઆઈઆર કરવામાં નથી આવી। 22 તારીખે અહીંયાના જે સીપીઆઈ મેડમ છે, પોલીસ સ્ટાફ અને નાગેશ્વરી પોલીસ ત્યાં ગઈ હતી અને એમના જે દીકરા છે નરેશભાઈને બળજબરીપૂર્વક એમણે અટક કર્યો, તેમજ એને પકડી અને એમને પોલીસે એમને ઢોર માર માર્યો, એને માનસિક ટોર્ચર કર્યા, શારીરિક ટોર્ચર કર્યા, જેના કારણે એણે પોતે આ કૃત્ય કર્યું છે। તો જેથી જે પણ જવાબદાર પોલીસ છે એમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થવી જોઈએ। જો ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી અમે ડેડ બોડી નહીં ઉપાડીએ એવી એમણે રજૂઆત કરી હતી અને એ રજૂઆત એમણે લેખિત સ્વરૂપે પણ આપી હતી। એ લેખિત અરજીના અનુસંધાને હાલ એમના તમામ આક્ષેપો બાબતની તપાસ ચાલી રહી છે।